મહેસાણામાં આવેલ મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાઈ રહેલ દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું। અહીં ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિતીય દિવસે વિવિધ કલાકારો દ્વારા કથકલી, કથક, ભરતનાટ્યમ, કુચીપુડી જેવા નૃત્યની પ્રસ્તુતિ કરીને કલા રસિકોને નૃત્ય રસપાન કરાવ્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે 11મી સદીનું મોઢેરાનું આ મંદિર, જેમાં સૂર્યનું પ્રથમ કિરણ પડે છે, આવી અનેક વિરાસતો આપણા દેશ પાસે છે। આ બધા જ આખા દેશમાંથી આવ્યા છે અને અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે। કલા પ્રત્યેની એમની પ્રેમ સંવેદના કેટલી છે આપણને દેખાય છે કે આખા દેશમાંથી માત્ર આપણી જ નૃત્ય જે હતું એ દેખાડવા માટે આપણને અહીં આવ્યા છે। આ કાર્યક્રમ વર્ષોથી આ યાત્રાધામ માટે તો ખૂબ સારું એવું કામ કરે છે અને યાત્રાધામને ઉજાગર કરવા માટે એમનો વિભાગ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે। मैं बाबा महाकालेश्वर की नगरी उज्जैन से यहाँ पर उपस्थित हुई हूँ और मेरे लिए सौभाग्य का विषय है कि मुझे इस ऐतिहासिक फेस्टिवल में, मैं कहूँगी मोढेरा डांस फेस्टिवल में, मुझे अपनी नृत्य आराधना करने का सौभाग्य प्राप्त हुआ है। यहाँ आके बहुत अच्छा लगा कि ऑडियंस बहुत आराम पूरा बैठ के रात के 10 बजे तक प्रोग्राम देख रहे हैं और ऑर्गेनाइज भी बहुत अच्छे से कर रहे हैं। और मंदिर की तो क्या बताने की बात और नहीं है कि बहुत सुंदर मंदिर है और मैं बहुत आभारी हूँ कि गवर्नमेंट ने इतना बड़ा प्रयास किया है।